વર્ષોથી અમને તો યાદ છે, મને 89 વર્ષના પછી પહેલાના લોકો ચાલે છે. અમે તો જોતા આવ્યા છીએ. એ પહેલા અમારા ઘડિયાળો પણ એટલી બધા પહેલી ચાલે છે. એ વર્ષોની પરંપરા છે અને એ પ્રમાણે બધું મહત્વ છે. અને આજુબાજુના ગામવાળા લોકો પણ એમાં ચાલતા થાય છે અમારી જોડે જોડે. એમને પણ કોઈ વાંધો આવતો નથી. અને આ વર્ષો પુરાણી આ પરંપરા છે. એ કોઈ બજાતું નથી એમાં. અને લોકો માનતા હોય છે, પેલી જુદી જુદી માનતાઓ લઈને આવતા હોય છે, બધી એમની પૂરી થતી હોય છે, એટલે એ લોકો એમાં ચાલતા હોય છે. હું ફલાણાનો છે હાર યશ કરું છું. ત્યાં હોળી પ્રગટાવે છે, શું મહત્વ, શું કહેશો? હવે દર વર્ષે હોળી પ્રગટાવે છે. મહત્વ છે કે અહીંયા હોળીમાં બધા રાત્રે ચાલતા હોય છે અને કોઈ જાતને એમને કશું પ્રોબ્લેમ થતો નથી. અહીંયા સાંજે 7 વાગે હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ અંગારા પડે તેમાં ખુલ્લા પગે ભક્તો બધા અંદર ખુલ્લા પગે ચાલે છે અને એ ચાલ્યા બાદ તેમને કોઈ જાનહાનિ કે નુકસાન આજ સુધી થયું નથી. કેટલા વર્ષથી આ પરંપરા ચાલી આવી? બાપ દાદા વખતે ઘણા વર્ષોથી આ ચાલી આવે. આ હોળીની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, ચાલશે. શું મહત્વ છે આ બધા અંગારા પર ચાલે છે? શું એમની શ્રદ્ધા વિશે? એમને વર્ષોથી શ્રદ્ધા છે કે આની પર ચાલવાથી પુણ્ય મળે છે. કેટલી ગામની વસ્તી કેટલી? ગામની વસ્તીથી 6 થી 7 હજાર છે. અમારા બાપ દાદાના વખતથી આ ઉત્સવ અમે જોતા આવ્યા છીએ. અમે પણ અમે ચાલેલા છીએ. તેમજ આ ઉત્સવ નિમિત્તે અમે સાંભળેલ છે કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પરાણા ગામના 250 થી 300 સાધુઓ થઈ ગયા છે. અને એ લોકો જયારે હોળી પ્રગટાવી અને લોકો ચાલ્યા સંતો, ત્યાર પછી આ પ્રથા ચાલુ થઈ છે. અને આ પ્રથાની અંદર આજ દિવસ સુધી ભાઈ બહેન કોઈ બી ચાલે, કોઈને ક્યાંય કોઈ જાતનું નુકસાન થતું નથી અને દરેક શ્રદ્ધાથી ચાલે છે. અને કોઈને પણ ક્યારેય નુકસાન થયું એમને સાંભળ્યું નથી. ખુલ્લા પગે ચાલે, ભીના પગે ચાલે તો એને એ ભજાવવાની શક્યતા નથી. ખુલ્લા પગે, કોરા પગે ચાલે કોઈ તકલીફ પડતી નથી. અને છેલ્લા 8, 10, 15 વર્ષથી આ ગામે હોળી નિમિત્તે નાનો ફનફેર યોજાય છે. તેમાં ગામની આજુબાજુની બહુ પ્રજા ભાગ લે છે અને બધા આનંદ મેળવે છે અને આનંદ ઉલ્લાસથી આ હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે.